રામાપીને આજ આપણા ઘરેથી જમવાનો વારો હતો એટલે પહોંચી ગયા મંદિરે. આજની સવાર ગુડ મોર્નિંગ ખેતરમાં થઈ ગઈ ને ભાઈ આંબાવાળા ખેતરમાં આવીએ ને એટલે કંઈક ને કંઈક કાંડ થઈ જાય. વરસાદની સિઝનનો પહેલો કાંડ છે કે આપણા ખેતરમાં જે ફાલસા રોપે હતા ને એમાંથી કેટલાક છોડ તૂટી ગયા હતા. લેવા માટે જવાનું તો આપણે નર્સરીમાં. શું યાર હવારમાં પહોંચી ગયા યોગેશ્વર ફાર્મ એન્ડ નર્સરીમાં જે આપણે લેવાના હતા ફાલસાના છોડ. પણ યાર બાલ જોઈને તો એવું લાગે ને કે જવાની આજ પહેલા ઘર પણ આવી ગયા. તમારા બધા માટે સ્પેશિયલ ગુલાબ 10-15 છોડ ફાલસાના મસ્ત મજાના પેક કરી લીધા ને તમારે લીમડાથી લઈને પીપળા સુધી જે લેવું હોય ને બધું જ મળી રહે. ફટાફટ પહોંચી જજો. બાકી યાર આપણે તો આ ભાઈબંધોના હંગાતને મસ્ત મજાનું પાર્સલ કરાવી લીધું. હવે જાણ તું ઘર બાજુ કે પહેલે જરા પેમેન્ટ તો કરના પડેગા ના જો પૈસા મેં આપે. હા ટ્રેનમાં હેવી ડ્રાઈવર ની ગાડી આપી દીધી કારણ કે યાર વ્લોગ શૂટિંગ કરવાનો વ્લોગ પછી કોણ ઉતારે. ખેતરમાં બિચારા ફાલસાના છોડને રોગ આવી ગયો એટલે પત્તા વરી જાય ને બીજું બધું પ્રોબ્લેમ થાય. બાકી યાર ફાલસા ખાવા તો આવડા થયા ફટાફટ આવી જાય. બાકી યાર લીંબુડી ને બધું ઘણું બધું રોપ્યું આપણા ખેતરમાં. કાલે કલર કા કાલા ચશ્મા પહેન દિયા और हाथ में लीजिए दांते अभी करना है सब सफाई. सॉरी યાર સાફ સફાઈ કરવાની ડિપ્રેશન એટલે બધું ધરું કાઢી નાખવાનું નીચેના ભાગમાંથી. આંજ પડી ચિલોડામાં લેવાના હતા મોતીચૂરના લાડુ પ્રસાદી માટે કારણ કે આજે આપણો વારો હણે એટલે મોતીચૂરના લાડુ પેક કરી લીધા ને એસ ટાઈમ તો હવે ઘરે ખસકાવાની. એક્ટિવાનો ચપ્પલનો કલર મેચિંગ. આંજ પડી મેઘરાજે બોલાય ફૂલ બાગા ચીકીને ઘરે આવીને યાર બગલા જેવા કપડા પહેરવા પડે યાર. એમાં ચાલે જોરદાર ફાસ્ટ તૈયારી. હમણાં તો કીધું યાર રામાપીને જમવાનો આજે આપણો વારો એટલે ફટાફટ પોકી ગયા કુળદેવતાના મંદિરે મસ્ત મજાની આરતી ઉતારી. ત્યાર પછી એક એકને ઘરના સદસ્ય બધા મસ્ત મજાની આરતી અને બિચારું વ્લોગમાં આવતા શરમાઈ ગયું. કાંઈ વાંધો નહીં બીજા ભાણિયાને લઈ લીધું મસ્ત મજાના વ્લોગમાં. ગાઈઝ આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. બાકી તમારા માટે યાર મસ્ત મજાની એક સરપ્રાઈઝ છે એટલે ફટાફટ ફોલો કરતા જજો. બાય બાય.